જય ગૌ માતા. શ્રી જીવણજ્યોત ગૌશાળા હોડથલી, તાલુકો જિલ્લો રાજકોટ, જે રાજકોટથી આશરે 40 કિલોમીટર દૂર આવેલી છે. દૂર હોવાના કારણે કોઈ દાતાશ્રીઓ અહીં મુલાકાતે પધારી શકતા નથી. તો મિત્રો, આપણી સંસ્કૃતિમાં કોઈ પ્રાણી હોય તો આ એક જ પ્રાણી એવું છે જે પૂજવા લાયક છે અને પૂજાય છે પણ. એવી ગૌ માતા આજે ઠેર ઠેર રસ્તે રખડતી ભટકતી જોવા મળે છે. ગાય માતાને પીવા માટે ક્યાંક ગટરમાં મોઢું નાખવું પડે છે અને અખાદ્ય ખોરાક ખાઈને પોતાનું પેટ ભરી અને પોતાના દિવસો વિતાવી રહી છે. આજે આ સંસ્થામાં 300+ ગાય માતા તથા ગૌવંશનો નિભાવ કરવામાં આવતો હોય અને આ સંસ્થામાં રસ્તે રખડતી ભટકતી નિરાધાર એવી ગૌ માતાનો નિભાવ કરવામાં આવે છે. તો આ ગાય માતા માટે ચારાનો સ્ટોક કરવા માટે ગોડાઉન બનાવવાની જરૂર છે. જે આપ જોઈ રહ્યા છો, આ ચારાનો સ્ટોક કરેલ છે પણ ખુલ્લામાં છે. બે મહિના 3 મહિના અમે બધું ભેગું કરેલું ચારો, અને ચોમાસું આવે એટલે પરળી જાય છે. માટે આ ગાય માતાના ચારા માટે એક ગોડાઉનની જરૂર છે. ગોડાઉનનો અંદાજિત ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા થાય છે. માટે જે કોઈ દાતાશ્રીને, જે કોઈ ભામાશાને, જે કોઈ ગૌપ્રેમી મિત્રને 2000, 5000 તમારી યથાશક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દઈ આ ગાય માતાને ચારાના સ્ટોક કરવા માટે ગોડાઉન બનાવી દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન કરી આ ગાય માતાના અને ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરવો 97 232 72 510. ગાય માતાના ગોડાઉનનો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા પ્રાર્થના. જેથી કરીને આ ગાય માતાના ચારા માટે ગોડાઉન બની જાય એવી સર્વે ધર્મપ્રેમી પાસે પ્રેરણા રાખીએ છીએ. તો જેટલું બને એટલું જલ્દી ગોડાઉનની તૈયારી કરાવી આપજો પ્લીઝ. જય ગૌ માતા, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.